તું હારે ચેવી જઈશ ચલો સ્ટાર્ટ 1 2 3 ગો આહન કરો ને પછી આય 1 2 3 ગો ચલો મારી જોડે ફોન લગાડો હવે જો હવે તારું કામ પૂરું ગાઈસ એક જ ઉલે અમે કદમ હા કિરણ આજે તું બ્લોક સ્ટાર્ટ કર હું કરું કરી દો હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું એક મારા નામ બ્લોગની અંદર આજે આપણે શું કરવાનું ખબર નહીં હાથ શું કરવાનું બસ તો હું તમને પૂછતો હાલ મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગની અંદર અને ગાઈસ અત્યારે મેં શું ખાઈએ ખબર પૌવા ખાઈએ છીએ કિરણને હવારમાં અને ગાઈસ હમણાં મારે ને ચેલેન્જ રમવાનો હોય ખબર છે મસ્ત ચેલેન્જ છે જોરદાર તો તને હરાવી દે ચલો ખાવું હાલ ગાઈસ અત્યારે ખાઈને કિરણ બોન જો ડાયરેક્ટ જ વાહન તોય પણ લાગી ગયા હા તો લાયા હે ને જોઈ તો આ બધા એટલે બેઠા છે બા મામા પપ્પા તઈને અને ભાઈ હું રહ્યો ને કઈ જગ્યાએ ગયો તો સવારમાં ખબર હે હું ગયો તો શું કહેવાય જીમ ગયો હતો જીમ કેવી હતી ખબર હે ખાલી બાઇક લઈને થોડોક સુધી આમ હેલીને ગયો પછી કેટલું ખબર હે 2 કિલોમીટર જેવું આમ દોડ્યો ને હાલ્યો એવી રીતના એવી મેં કંઈ કસરત કરી ઉઠક બેઠક અને પુશઅપ તો ખાલી 3 જ વાગે બોલો હાવ નવો હતો ને 3 જ પુશઅપ હું કરી ગયો એમ કર્યું ને આમ શરૂઆતમાં કંઈક આમ મજા આવી હતી કેમ કે એટલો દોડ્યો પુશઅપ ને એવું કર્યું તો આમ થોડીક મજા આવે ભાઈ મેં એક દિમાગ કેવો દોડાયો હતો ખબર હે જ્યારે હું બાઇક લઈને ગયો ને ઠેઠ રસ્તા પર પછી હું વળતા બાઇક હાંક્યું ને દોરીને આવ્યો એમ કર્યું ને એ કસરત પણ કહેવાય બાઇક હું દોરીને આવ્યો ઘરે ઠેઠ હાલ પપ્પા જો ચડી ગયા શું થયું એટલે કાપી લો નહીં રે ક્યાં ચાકલો આપણે પછી કાપવું પડશે પણ આમનું ચડી ગયા ઉપર આ દેજો કેટલું કાપવાનું હોય પપ્પા આમ જો ઉપર આવે રે હે પપ્પાએ ના કઈ કીધું ચીથી મોટું લેતો લો સાયકલનું ભાઈ અત્યારે રે મારે ઠેઠ પાનું લેવો ઠેઠ ચઈ જવું પડશે કેમ કર્યું ને ઠેઠ બાઇક હું ચઈ મૂકીને આવ્યો આ એટલે થોડુંક કામ કરે ને એટલે જો આરી નેક ખોદવાની હતી ને એટલે હું પહેલાં ને ઠેઠ બાઇક આમ આગું મૂકી આવ્યો ગાઈસ ખાલી વિચાર કરો મેં અહીંયા કાન બાઇક મૂક્યું હોય તો અમારે આહીને પાના કાઢી જવા પડશે ઠેઠ ભાઈ અમારા ગામના છોકરાને સાયકલ લાગતા કેવું રહે સમજો હે ખતરનાક એ જો ગાઈસ મેં બાઇક અહીંયા કેમ મૂકી દઉં ખબર આ વચ્ચે નેક ગારે ને આરી મામાને એ ચકલી લે છે એટલે હું બાઇક તેમાં ઓલે મૂકવા જતો અહીંયા ઠેઠ પાના લઈને આવ્યો અહીંયા કેટલી વાર લાગશે આ ઉડતા એવું છે તો બરાબર આરી પાઇપ ને રાખશું પાઇપ નીકળી મેન પાણીની અમે આઈને ચકલી લીધેલી છે પણ આમાં મને શું ખબર કયું પાનું લાગશે પછી એક તો કરી જો બધા મોટા જ છે ખબર જતી પપ્પા વટે જતા હમણાં હું આ બાજુ નીચે આવું ભાઈ અત્યારે ઠંડો કરું એટલું મોસમ મસ્તી કાનું હોય ને કે જો આમ ઠંડો પવન આવે વાદળ સાયા જવું ચડી વાવ શું આગે એવું એમ કહું આઠું નથી કરવાનું વાવ ખાવાનું મન થઈ જાય હોય ને નહીં ભાઈ ખાલી અત્યારે દાળ ચીવી બને વાવ હજી તો ખરી લાગે તો જો એમ કહું ના હો ભાઈ નાખી દો મેં લઈશ મેં લઉં લો હુયો પણ હવે કંઈક લાગે હો મસ્તી કાનું પાણી નીચે પડે નહીં ઠામ કોઈ તમારે મને એવું લાગે કે આજ વરસાદ આવશે ખરો કેમ કે જો આજ કેટલું મોસમ બગડેલું હોય લાગે આજે વરસાદ 100% આવશે જ ગાઈસ અત્યારે એનો અચાનક કંઈક બેનનો ફોન આવ્યો હતો જ્યાં કિરણ ભણતી હતી ને એમનો ફોન આવ્યો હતો હા એટલે એ પૂછતા તો કર્યું ને શું કારણે તમે ભણતા નહીં પણ જઈએ પાઉ બાટા તો જબ ઉતાવળ હવે આમ જો તિયર જો થાય છે એને જેવી ઉતાવળ છે ચલો આપણો બાયોક તો ટોલ જ મૂકીને આવ્યો હું ખબર પહેલી ભાઈ આપણો બાયોક ઓલે મૂક્યું પણ આમને હવે ફિટે કરી નાખ્યું જોયું હજુ બપોરના સમય ફિટે કરી નાખ્યું એમ કે હવે તો આપણે અહીં બાઇક નીકળી જાય એમ કે હવે આટલું બૂટ નાખશે આ જેમ રાખ્યું ખબર હે એમ કે પાણી ના ટપકે ટપકે ને તો ખબર પડી જાય ગાઈસ અત્યારે રહ્યા ને આપણે બેન જોડે આવે ને અત્યારે તો રહ્યા ને ફોટો પાડે જોઈએ ઓલા કાન એમ કર્યું ને અહીંયા કાંઈ વિડીયોની પરમિશન નહીં લીધી ને એટલે અહીંયા ફોટા પાડે છે કિરણ બોનના અને ભાઈ રહ્યું ને અત્યારે આપણો કિરણ બોનનો ફોટો પાડ્યો અને નિશાળમાં કંઈક લખવાનું હતું ને એ લખી નાખ્યું શું આવે છે ને પપ્પા લેવા માટે આવ્યો ચાકાન આ નહીં બેહવાનો હવે તમારું કામ પૂરું તમારે સહી સિક્કા થઈ ગયા ભાઈ અત્યારે ને પપ્પાને લીધા હો ગામમાં કેમ કે કેટલા દિવસ આયા નહીં ને એટલે ગાઈસ આપણે ફર્સ્ટ કામ શું આવ્યા ખબર ડાયરેક્ટ જ માર્કેટમાં આવ્યા ને એ શું કામ ખબર શાકભાજી લેવા માટે આવ્યો બા આજે ભીંડો લે ને ભીંડો
મારું કીધું તો નહીં માને એમ તો બા ના માને ના હારો નહીં ઓલા પપ્પા જો કેરીઓ લે રહ્યા 120 કિલો બીજી આ હોની 50 કિલો છે હોની 2 કિલો હોની 2 કિલો હોની 1.5 કિલો તો કઈ સવર્યું ને આપણે શાકભાજી લઈ લેતી ને જોઈએ બા અને બપ્પા બી આવી ગયા હવે ત્યાં જશું પપ્પાનો વિચાર તો છે કલાક જ હશે ગાઈસ અત્યારે ને બામનો કેવો વિચાર હશે ખબર ઠાકર ગોટો ખાવાનો વિચાર છે એવો જાવું હે ને ચલો મારો તો વિચાર છે બા માને તો લઈ જવા હે બાને ઓ ભાઈ સાહેબ કેવડો મોટો ગોટો હું તો આવી રીતના જ ખાવું હવે એમ કે આખે કોની ખાવાનો હતો ભાઈ અત્યારે એનો પપ્પા છેલ્લું લાસ્ટ બરફ લેવા આવ્યા હે હવે ડાયરેક્ટ કરે ને હવે ચલો ચાંદના આપણે રખડીએ ખબર હવે જાવ દે ડાયરેક્ટ ઘરે આપણે અને ગઈશ આપણે છે ને જેટલા દિવસથી ને કરમ કરો કેટલી ગેમો રમતા હતા ને હું તમને કહેતો હતો ને ચેલેન્જ એ ચેલેન્જ શું છે તમને ખબર હે ઓનલાઈન ગેમો ફ્રી ફાયર મેક્સ વિશે કોણ છે ફોન કોનો લીધો એક અશોકનો અને એક રોહિતનો ફોન લાયા હે બે ફોન હે જો એકમાં કોણ હે હા ગેમર હે બી ગેમર હે હો ચલ આ ફોન તારો આ ફોન મારો ખબર ન કર તું હારે ચેવી જઈશ ચલો સ્ટાર્ટ 1 2 3 ગો આહન કરો ને પછી આય 1 2 3 ગો ચલો મારી જોડે ફોન લગાડો હવે જો હવે તારું કામ પૂરું લડતા હું ફેર ખાતા હું ગાઈસ એક રાઉન્ડ આટલું લાંબુ ચાલ્યો ગાઈસ કિરણ મોનો પૂરું કરો गाइस मेरा राउंड है बहुत सोना मार ए ये करने ले वाला कहता ठोक खोज के दो नाइस सोरे फिर फाड़ के फाड़ ये गेम ने फाड़ वाला ना जो उठ पे कर ले एक उठ पे कर एक डीजे दे कर ले आयो ए गाइस 3 राउंड एक का तारो 0 हाथ नाखવાની તાર જે ગેમ તારે જે કરલી હોય તારે જે કરલી હોય જા હવે કઈ હા તને ના જીતો દો ઓકાત બાર ઓય બોલ ગાઈસ એક જ ઓલે અમે કદમ એવી રીતે મે પતંગ તો ખાલી પૂરો આઈ જે તારે જે ખાલી હમું કરું તારે જે કરલી હોય સાહેબ કેવા મોટા સાહેબ કેવા તારે જે ગન લેવી હોય તારે ઓ આલા હા મો બોલા ગાઈસ સક્સેસફુલી આપણે હવે તારે કાલનું ખાવાનું આમ જોલો ગાઈસ બુયા અને ભાઈ પછી તો આપણે એનો ગેમ જીતી ગયો હતો તો ગાઈસ આપણે હાવ અંધારું થઈ ગયું કેમ કે ગાઈસ ને મારે એક અર્જન્ટ એવું કામ આવી ગયું હતું ને કે ભાઈ સાહેબ માનું પતે ના આવ્યો હવે હું તમને હસીને કહું કે કેવી રીતના કહું હવે એ જ મને નહીં સમજવા આવતું કેમ કર્યું ને કામ એટલું બધું મોટું હતું ને કે હું માન પતે ને અત્યારે આજનો સમય આમ જો ખાલી કેટલું અંદર થઈ ગયું હોય હાવ એમ કે હું અને પપ્પા ને બા 3 જણા ગયા હતા ગામમાં અને અહીંયા એક હું રહ્યો ને વ્લોગ નહોતો શૂટિંગ કરે એમ કેમ કે વ્લોગમાં નહોતું વતાડે એવું ને એટલે મેં નહોતું કંઈ બનાવ્યું એટલે રહ્યું ને પછી હું ડાયરેક્ટ કામ પતાય અને અત્યારે આવ્યો અને હજુ તો મારે વિડીયો એડિટ કરવાનો બાકી છે હજુ તો મારે કેટલું બધું કામ બાકી છે અને અત્યારે લાઇટિંગ સારી આવે એટલે મેં અત્યારે ને મેં કાંઈ બધી ગોઠવી છે બધી કઈ છે હાવ નોર્મલ લે અને કહીશ રહ્યું ને મને એમ કે આમ ફ્રી ફાયર રમવાની બહુ મજા આવી કેમ કર્યું ને ઠેઠ પહેલાં હું ફ્રી ફાયર રમતો એના બદલે હવે રમ્યો ને તો બહુ મજા આવી ગઈ અને કહીશ રહ્યું ને તો બટ હવે વ્લોગને હું આ જ અંત કરી દઉં તો આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય